was always the place for celebrations because it's an iconic property since the day one and until today. Good morning, everyone. My name is Naman, and I'm delighted to be joining you all from the iconic Patang Hotel in Ahmedabad. With Navratri coming, I have the pleasure of hosting the founders of the Garba event known as Garbi, which has been going around for 3 years now. From left to right, we have the founders, Agam, Harshal, Dhumil, and Vatsal. Welcome to all of you. Hi, thank you. તો નવરાત્રિનો પ્રસંગ બધાની માટે આખા ગુજરાતમાં બહુ ભવ્ય છે પણ તમારા બધા માટે પર્સનલ છે તો તમારી જર્નીના વિશે અમને બધું સમજાવો આજે કે કેવી રીતે તમને ઇન્સ્પિરેશન મળ્યું પોતાનું ઇવેન્ટ ઊભું કરવા માટે અને કેવી રીતે મતલબ શરૂઆત કેવી રીતે થઈ તમારી ગુજરાતમાં નવરાત્રી ઇટ્સ નોટ જસ્ટ એન ઇવેન્ટ આ એક સેલિબ્રેશન છે અને એક સૌથી ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ ઇઝ નવરાત્રી ઇન ગુજરાત એટલે અને જ્યારે રાઈટ ઓપોર્ચ્યુનિટી અને રાઈટ લોકો મળ્યા ત્યારે વી થોટ કે ના વી કેન ઓલ્સો ડુ સમથિંગ ઓફ ધીસ કાઇન્ડ અને પછી અમને આ ઝોન મળ્યો કે જે ગરબીનો ઝોન છે લેટ નાઇટ ગરબાવાળો ઝોન શેરી ગરબાવાળો ઝોન કે વિચ કેમ બેક ઇન અમદાવાદ સેપ્ટમાં એન્ટ્રી કરીને સેટિંગ કરીને એન્ટ્રી કરીને ગરબા રમતા હોઈએ એટલે હંમેશા એવું હોય કે ભાઈ ધીસ ઇઝ સમથિંગ વેરી યુનિક કે જે સવાર સુધી ગરબા કરતા હતા અને જ્યારે એઝ આઈ સેડ કે બધા ભેગા થયા અને બધાની એનર્જી ભેગી થઈ ત્યારે 3 વર્ષ પહેલા વી ફાઉન્ડેડ ધીસ ઇવેન્ટ કોલ્ડ ગરબીના ગરબા. શું વાત છે. દરેક જર્નીની એક શરૂઆત હોય છે તમારી માટે મોમેન્ટ કયો હતો જ્યારે તમને આયોજન કરવાની ઈચ્છા થઈ એક આખું નવરાત્રીનો ઇવેન્ટ? સો જે પ્રમાણે ઓલરેડી વત્સલે કીધું એ પ્રમાણે જ્યારે આપણે સ્કૂલ કોલેજોમાં હતા અને એ ટાઈમ પર એવું હતું કે એટલી બધી નવરાત્રી થતી હતી પણ ત્યારે એજ નાની હતી એક્સપિરિયન્સ નાનો હતો એટલે આપણને ખબર નથી એટલે ક્યાંકથી પાસ લઈને ક્યાંકથી પાસ વેચવા એ વેચવાને વચ્ચેથી થોડા પૈસા કમાવાને રોજે રોજના ખર્ચા કાઢવા એવું બધું કરતાં કરતાં ક્યારેક થયું યાર એક દિવસ આપણે બી પોતાની નવરાત્રી કરીશું એ એક બેઝિક પેલો ચાઇલ્ડ લાઈક થોટ હોય કે ભાઈ આપણે બી આવી ઇવેન્ટ કરવી છે એક્ઝામ્પલ તો વન ફાઇન ડે અમે લોકો બી એવી રીતે બેઠા અને વોટ વી રિયલાઇઝડ કે યાર આપણું પેશન અને આપણે આપણા પેશનને જ પ્રોફેશન બનાવીએ એનું નામ જ એક સાચા ગુજરાતી કહેવાય તો પેશનને પ્રોફેશન બનાવ્યું અને એના પછી અમે લોકોએ આ ગરબીની શરૂઆત કરી 2023માં. Let's talk about your very first time organizing. એ એક્સપિરિયન્સ કેવું હતું? મતલબ આઈ એમ શ્યોર there must have been a lot of lot to handle first time around. હવે તમને આદત થઈ ગઈ હશે બટ ફર્સ્ટ ટાઈમના એક્સપિરિયન્સમાં બરાબર કોઈ બી નવી વસ્તુ ચાલુ કરતા હોઈએ ને એ પછી ઇવેન્ટ હોય કે કોઈ બી વસ્તુ હોય તો એમાં હંમેશા તમને એક મિક્સ્ડ ઇમોશન જ મળે. તમે થોડા નર્વસ હો, થોડા એક્સાઇટેડ હો, થોડાક ઇમોશનલ બી હો, થોડો ગુસ્સો બી આવી જાય કે યાર આ થતું નથી ના કેવી રીતે થશે પણ આઈ વુડ ઓલવેઝ સે કે એવરી યર વી ડુ ઇટ ઇઝ ફ્રોમ ઝીરો like to find the venue, to find the sponsors, to sell the tickets, to get all the people on board. એટલે એ બધી જે પ્રોસેસ છે ને ઓફકોર્સ તમને કશેક ને કશેક એનો ખાલી પુશ બેક ફેક્ટર મળે કે લાસ્ટ યર કર્યું જ કે તમે લોકોને પ્રેફરન્સ પહેલા આપે પણ ઇવેન્ટ ઇઝ સચ અ ઝોન કે તમે 10 વખત બી કરો ને તો બી તમારે ઝીરોથી જ ફરી ચાલુ કરવાનું આવે બિકોઝ ઇટ ઇઝ નોટ અ રિગ્યુલર ઓર રેગ્યુલર એક્ટિવિટી એ ખાલી 9 દિવસ 10 દિવસમાં લોકો તમને યાદ રાખે અને પછી ઇવેન્ચ્યુઅલી એ આખું 9 દિવસની મહેનત બધી જ વેનિશ થઈ જાય નેક્સ્ટ યર તમારે ફરી ઝીરોથી જ આખી મહેનત કરવી પડે. તમારી માટે એ વસ્તુ શું છે જે તમને સૌથી વધારે ખુશી આપે છે આ ફૂલ ઓર્ગેનાઇઝેશન કરવા માટે અને આ વર્ષે તમે શું લાવો છો તમારા ઓર્ગેનાઇઝેશનમાં દેટ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ કાઉન્ટલેસ ન્યૂ મેમરીઝ ફોર અ લોટ ઓફ પીપલ? આ વખતે અમે જે ફોકસ કર્યું હતું એ હતું એન્વાયરમેન્ટ બિલ્ડિંગ પર. આ વખતે એઝ અમારા ઇન્વાઇટમાં બી તમે જોઈ શકો છો વી આર ફોકસિંગ ઓન વન થિંગ કોલ્ડ સનાવડનો સૂર્ય. એના વિશે ઘણું બધું અમે અમારા સોશિયલ મીડિયા પર રિલીઝ બી કર્યું છે સો દેટ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ મેની કી થિંગ્સ. ધીસ યર્સ વેન્યુ ઇઝ ઇટસેલ્ફ સરાઉન્ડેડ બાય 300 ટ્રીઝ એટલે અમારું આ વખતનું ફોકસ એકદમ અલગ રહ્યું હતું. અમારા 2 વર્ષના પ્રયાસ પછી આ ત્રીજું વર્ષ is completely different from our own zone also. We have completely stepped out of our zone and we have created something which is environment based અને આખું એક તમે સમજો તો it's like doing ગરબા in a jungle frankly. How does it feel જ્યારે બધા ભેગા થાય છે તમારા વેન્યુ પર to માતાના ગરબા રમવા માટે? What kind of impact does that have on you guys? ગરબા જ્યારે બહુ બધા લોકો રમતા હોય છે બહુ બધી અમે લોકો મહેનત કરતા હોઈએ છીએ બધી જ પહેલાં અને પછીની પ્રોસેસ જે ચાલતી હોય છે ને પણ ઇન બિટવીન જ્યારે 9 થી 9:30નો જે પિરિયડ હોય ને કે જ્યારે આરતી ચાલુ થવાની હોય અને આરતી જ્યારે થતી હોય એટલે વી ડોન્ટ ડુ એની મહાઆરતી કે આપણે કશું જો યુઝ નથી કરી રહ્યા વી ડુ અ સિમ્પલ નોર્મલ જે વર્ષોથી આરતી ચાલતી આવેલી છે એ જ આરતી આપણે કરીએ છીએ પણ ત્યારે જે અરાઉન્ડ 150 થી 200 લોકો જે એક સાથે તાલી પાડતા હોય પાછળથી માતાજીનું ગીત વાગતું હોય અને જે ઓરા જે ક્રિએટ થતો હોય છે ને એ જગ્યા પર એ આઈ કાન્ટ એક્સપ્લેન યુ ઇન વર્ડ્સ. એ કદાચ તમે ત્યાં રૂબરૂ આવશો તમારી આખી ટીમ અહીંયા રૂબરૂ આવશે પતંગ હોટેલની તો એ વસ્તુ તમે એક્સપિરિયન્સ કરી શકશો અને આઈ વુડ ઓલવેઝ ઇન્વાઇટ યુ ઓલ ઓફ યુ ગાઈઝ કે તમે બધા બી આવો
અમદાવાદ અને નવરાત્રીની વાત કરીએ. અમદાવાદ, of course, being one of the biggest cities in Gujarat, where people are crazy about Garba. How does your event, connect to the city life and people of the city, and એમને કેવી રીતે ગરબા જોડે, જોડે છે? હું તમને કહું એના વિશે. અમદાવાદ runs on few things. For example, food. So we are sitting in Ahmedabad's probably the best hotel, which is the restaurant Patang Hotel, and જે iconic કે અમદાવાદ તમે કહો એટલે પતંગ હોટલ તમને દેખાય, right? So in the same way what we have thought કે ભાઈ અમદાવાદને કઈ રીતે આપણે આપણા ગરબામાં સમાવેશ કરીએ કે કઈ રીતે આપણે મિરર કરીએ. But હવે, after everything is ready, how do you connect to the people? How do you reach people? How do you invite people to your event? સો બહુ જ બધી વસ્તુઓ અમે લોકો કરતા હોય છે આઈડિયલી, બટ વેન વી સે માર્કેટિંગના પર્સપેક્ટિવથી તો જે રેગ્યુલર મીડિયમ્સ છે કે રેડિયો, હોર્ડિંગ, ટેલિવિઝન, ન્યૂઝપેપર, ડિજિટલ, એ બધું તો અમે કરીએ જ છે, બટ વી થોટ કે લેટ્સ ડુ સમથિંગ વેરી યુનિક. વી ક્રિએટેડ અ વેરી યંગ એન્ડ વેરી જેન ઝી રેપ સોંગ. સો એક અમે લોકો એક માર્કેટિંગ ટૂલ યુઝ કર્યું, અને બાકી આ વખતના કેમ્પેનમાં વી હેવ ક્રિએટેડ ગરબીની એક ધૂન, અને એ ધૂનની ઉપર અમે લોકોએ મરાઠીમાં, રાજસ્થાનીમાં અને બહુ બધા બીજા ફોર્મ્સ, ફોક ડાન્સીસમાં અમે લોકોએ કરેક્ટ. બંને બહુ ઇવોલ્વ થયા છે ઓવર ધ યર્સ, નવરાત્રી અને પતંગ હોટેલ. તો તમે બંનેને કેવી રીતે કનેક્ટ કરશો? So, when we were small, when we were in school કે એનાથી બી નાના હતા ત્યારે પતંગ વોઝ ઓલવેઝ ધ પ્લેસ ફોર સેલિબ્રેશન. કે ભાઈ જ્યારે ઘરમાં કંઈક સારો પ્રસંગ હોય ત્યારે વી યુઝ ટુ કમ ટુ પતંગ, બીકોઝ ઇટ્સ એન આઇકોનિક પ્રોપર્ટી સિન્સ ધ ડે વન, અને ટીલ ટુડે આજે મને નથી લાગતું ગુજરાતમાં આવી કોઈ હોટેલ છે કે ઇવન ઇન ઇન્ડિયા દેર આર વેરી ફ્યુ પ્લેસીસ કે જ્યાં આ ટાઈપનો એક્સપિરિયન્સ હોય. આઈ થિંક હોંગકોંગ કે ક્યાંક આવી એક હોટેલ છે કે જે આખી રિવોલ્વ થતી હોય છે, રિવોલ્વિંગ હોટેલ જેને કહેવાય, અને ત્યાંથી આખી તમને સિટીની સ્કાયલાઇન દેખાય. સો ઓફકોર્સ ઇટ વોઝ ધ પ્લેસ, ધ ગો ટુ સેલિબ્રેશન પ્લેસ સિન્સ ચાઇલ્ડહુડ અને ઇવન ટુડે. એટલે આજે પતંગ ઇઝ લાઈક અ સિમ્બોલ ઓફ અહેમદાબાદ, અને ગરબા ઇઝ ઓલ્સો સિમ્બોલ ઓફ અહેમદાબાદ. લાઈક સો દેટ ઇઝ હાઉ વી કોરિલેટ પતંગ એન્ડ અવર ગરબીના ગરબા. Two of the best things to come out of Ahmedabad, right? Yes.